ને કોઈ એક ઘટના ઘટીને એક દીમાં ભૂલી ગયો તો એનું દુઃખ એક દીમાં ટળ્યું. કોઈ 5 દિવસે ભૂલ્યો તો 5 દી દુઃખ રહ્યું. કોઈ વર્ષે ભૂલ્યો તો એ વર્ષ સુધી એને દુઃખ રહ્યું. કોઈ 10 વર્ષ નો ભૂલ્યો તો એને 10 વર્ષ સુધી દુઃખ રહેવાનું. પછી ભૂલવું પડે, આપણા હાથની વાત નથી. જે ઘટના ઘટી ગઈ ઘટી ગઈ. પછી જો આપણે સુખી થવું હોય તો એ ઘટનાને ભૂલતા શીખો. એક મનોવૈજ્ઞાનિકે અડધો ગ્લાસ પાણીનો ભરેલો, એક ગ્લાસ અને પાણીનો ભરેલો અને કાચનો ગ્લાસ, એટલે પછી બધા પ્રેક્ષકોને બતાવ્યો કે બોલો આ શું છે? તો કે ભાઈ ગ્લાસ. કેટલો ભરેલો છે? તો કે બધાના મનમાં એ જ આવ્યું કે હમણાં કહેશે કે અડધો ખાલી, કોઈ કે અડધો ભરેલો, કારણ કે એમાં તો બે કહી શકો તમે, અડધો ભરેલો ને અડધો ખાલી. જેવી જેની દ્રષ્ટિ એમ બોલે. કોઈ કે અડધો ખાલી છે, કોઈ કે અડધો ભરેલો છે. મનોવૈજ્ઞાનિક કે એની મને કોઈ પરવા નથી, કેટલો ભરેલો છે એવું નથી કહેતો. આ અડધો ભરેલો ગ્લાસ એને તમે આવી રીતે પકડી રાખો, 1 મિનિટ પકડી રાખો ને મૂકી દો તો તમારા હાથમાં કોઈ દર્દ નહીં થાય. પણ ઈ ગ્લાસને અડધો જ ભરેલો છે અને તમે 1 કલાક સુધી આમને આમ પકડી રાખશો એટલે તમારો હાથ દુખવા માંડશે. ઈના ઈ ગ્લાસને તમે આખો દિવસ પકડી રાખશો તો તમારો હાથ ભરાઈ પણ જાહે, પછી આમ વળી પણ નહીં શકે અને કદાચ તમારા હાથમાં 2-3 દિવસ સુધી દુખાવો રહે. ગ્લાસ કેટલો ભરેલો છે મહત્વનો નથી, તમે ક્યાં સુધી એને પકડી રાખો છો એને આધારે દુઃખ નક્કી થાય છે ભાઈ. પકડીને તરત મૂકી દો તો દુઃખ તરત પૂરું. ઝાઝી વાર પકડી રાખો, ઝાઝી વાર એનું દુઃખ થવાનું. એમ જીવનમાં સારી મોળી ઘટના ઘટે. રામચંદ્ર ભગવાનને વનવાસ મળ્યો, પણ ઈ ઘટનાને રામ બીજે જ દાડે ભૂલી ગયા તરત. વનમાં એકે વાર એને ઈ યાદ નહીં કર્યું કઈ કઈ આપણને આમ કર્યું કે મંથરાએ આમ કર્યું, ક્યારેય નહીં. બસ હવે આગળ જે થવાનું તે થઈ ગયું, હવે આગળ શું કરવાનું ઈ કરો. આપણે ભૂતકાળમાં ને ભૂતકાળમાં રેમા કરીશું, એમાં ભવિષ્ય આપણું બગડી જાય છે. લર્ન ફ્રોમ ધી પાસ્ટ, થિંક ઓફ ધી ફ્યુચર, બટ લીવ ઇન ધી પ્રેઝન્ટ. જીવવું તો માણસે પ્રેઝન્ટમાં જોઈએ. ભૂતકાળમાંથી શીખી લેવાનું, એને સંભાળ્યા નહીં રાખવાનું.